રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે સૌરાષ્ટ્રના દિગ્ગજ સહકારી આગેવાન જયંતિભાઈ ઢોલનું નિધન થયું છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, તબિયતથી પીડાતા હતા। જયંતિભાઈ ઢોલનું નામ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે અવિભાજ્ય રીતે જોડાયેલું છે। તેઓ વર્ષો સુધી યાર્ડના ચેરમેન પણ રહ્યા હતા અને તેમના નિર્માણમાં તેમનો સિંહફાળો પણ રહ્યો હતો। સરકારી ક્ષેત્ર ઉપરાંત તેઓ રાજકીય આગેવાન તરીકે પણ વર્ષો સુધી સક્રિય રહ્યા હતા। તેમની અંતિમ યાત્રા રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં તમામ લોકો જોડાયા હતા અને જે સહકારી અને રાજકીય ક્ષેત્રે તેમના યોગદાનને દર્શાવે છે। તેમના નિધનથી ગોંડલ પંથકે એક સમર્પિત આગેવાન ગુમાવી દીધા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, જે રીતે જયંતિભાઈ ઢોલનું નિધન થયું છે, શું વધુ માહિતી? ચોક્કસથી વાત કરીએ તો સૌરાષ્ટ્રના દિગ્ગજ અને સહકારી આગેવાન જયંતિભાઈ ઢોલનું જે છે તે વહેલી સવારે જે છે તે નિધન થયું છે। ખાસ કરીને વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ જયંતિભાઈ છે તેમનો સિંહફાળો રહ્યો છે। ગોંડલ માર્કેટ યાર્ડ જે છે તે અત્યારે સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાય છે, ત્યારે જયંતિભાઈ ઢોલ દ્વારા ઘણા વર્ષો સુધી ચેરમેન પદે રહ્યા છે। સાથે સાથે તેઓ નાગરિક બેંકના પણ ચેરમેન હતા। આ ઉપરાંત જયંતિભાઈ ઢોલની જે આજે વહેલી સવારે જે નિધન બાદ અંતિમ યાત્રા નીકળી હતી, તેમાં અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ, તબીબો, ઉદ્યોગપતિઓ, અધ્યક્ષપતિઓ સહિતના લોકો જે છે તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારે જયંતિભાઈ ઢોલ જે છે તે ગોંડલ સહકારી ક્ષેત્ર ઉપરાંત રાજકીય આગેવાન તરીકે પણ વર્ષો સુધી સક્રિય રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી તેમની નાદુરસ્ત તબિયત હતી તે તેમને આજે વહેલી સવારે જે છે તે તેમનું નિધન થયું હતું। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અત્યારે ગોંડલમાં શોકનો માહોલ પણ જોવા મળ્યો।